જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. તો આજે છે ગામડે છેલ્લો દિવસ અને આજે રામાપીર બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ છેલ્લો દિવસ છે, મહાયજ્ઞનો કામ જોડવાનો છેલ્લો દિવસ છે. તો અત્યારે બધું ના જઈને બધા તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે જઈએ છીએ ત્યાં આપણે હવન છે ને ત્યાં જઈને તમને બતાવું. હવનની પૂરો લોકો હમણાં થઈ જાય 10-10:30 અને હમણાં રથયાત્રા પણ નીકળશે. ચાલો બ્લોગમાં બનાવી છે ને આ આખો જોજો. રામાપીરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે, તો છેલ્લે સુધી બ્લોગ જોજો. ચાલો ત્યાં જઈને તમને મળીએ. અને હા, જો મારે ગામડે છે ને મકાન બને છે, હું તમને બતાવી દઉં. હાલો, જો મિત્રો મકાન બને છે. ચાલો આપણે ત્યાં જઈને મળીએ. હવે તમને આપણે યજ્ઞશાળા જઈએ. વ્યવસ્થા કરી છે બે અમે અત્યારે છે ને રામાપીર બાપાનું આપણે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હતી, તો ત્યાંથી અમે નીકળી ગયા હતા. થોડું કામ હતું એટલા માટે. અત્યારે અમે નાવા આવી છીએ. નાઈન પાસે રિટર્ન ઘરે જવું ને તો એ તમને મૂર્તિ બતાવશું અને મંદિર પણ સરખી રીતે બતાવશું દિવસે. અત્યારે વાડીએ રહી છીએ નાવા, બરાબર ને બધી? હા, કૂવામાં નાવાનું. હા લો, હા બરોબર છે. રાહુલ સાવડા, હા હાસી મોજો ભાઈ દેહની, હા હાસી દેહની મોજો. મિત્રો, આ છે રામાપીરની મૂર્તિ. અને મેં તમને કીધું કે રામાપીરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે, તો મૂર્તિ મૂકી દીધી છે. જોઈ લો. બોલ. મોઢે હું છું સબડા નીકળ્યા તું કે હાર નું પૂછ તો ખરો. હું કીધું હું કે થાર ગાડી તારા પપ્પા મને 8-5 હજાર આપે ને, એટલે થાર ગાડી કાલ આવી પકડ દઉં. મારા પપ્પા નો લઈ આવો કેમ? હા, મારી થાર લેવી છે. હે તો ફોન કે પૈસા આપે? અજય
ખોટીના ખોટીના સો કહી દે ખોટીનો છે ને હા યાર કારે તો થપ્પો પડ્યો વાયરસ તો 17 દીધા છે કા ક્યાં હંતો હા ઘેરે એમાં નથી કરો હા હાસો છોકરો હાસો બોલી છોકરા હાસો બોલી ગયો એ ભાઈ આ બધું આવ કેમ થાય છે હા આપ કેમ થાય છે બધું ખોટીનું છે એને કેટલા પૈસા થતા જો હોય તો જ છોકરો કે ને એ આને વેલા ચડાવી તે તો મારી ઘાણી કરીને ખાઈ ગયો ફોન. પછી હું અમીરભાઈને વિનંતી કરું કે અમારા હા